દર્શક મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે લગ્ન વિશે. તો ઘણા લોકોને, લગભગ બધા લોકોને આમ તો એ પ્રશ્ન થતો હોય છે કે મારા લગ્ન ક્યારે થશે. જાતક હોય કે જાતિકા હોય, એને પ્રશ્ન થતો જ હોય છે કે મારા લગ્ન ક્યારે થશે. અને લોકો કુંડલી બતાવવા પણ અમારી પાસે આવતા હોય છે કે લગ્ન એમના ક્યારે થશે. તો લગ્ન એમના ક્યારે થશે એ આપણે સાતમા ભાવ પરથી કહી શકીએ કે સાતમું સ્થાન કઈ રીતનું છે. અને મા બાપને લગ્ન બાબતે દીકરા કરતાં દીકરીઓની ચિંતા વધારે હોય છે, એટલા માટે દીકરીઓની કુંડલી વધારે અમારી પાસે આવતી હોય છે. પણ બંનેની આવતી હોય છે, પણ દીકરીઓની વધારે આવતી હોય છે. તો આપણે લગ્ન ક્યારે કરવું હોય તો લગ્ન માટે આપણે સાતમા સ્થાનનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. સાતમા સ્થાનમાં આપણે અભ્યાસ કરતી વખતે એ જોવું જોઈએ કે સાતમા સ્થાનની અંદર સૂર્ય, મંગળ, પછી શનિ, રાહુ અને કેતુ જેવા કોઈ ક્રૂર ગ્રહો તો બેઠા નથી ને, એ આપણે જોવું જોઈએ. જે ક્રૂર ગ્રહો બેઠા હોય તો વ્યક્તિના વિવાહ મોડેથી થાય છે, અથવા તો ઘણીવાર મંગળ શનિ જેવી યુતિ હોય તો વિવાહ થતા પણ નથી. અને સાતમા સ્થાનની અંદર ચંદ્ર અને ગુરુ જેવા ગ્રહ હોય, શુક્ર, ચંદ્ર અને ગુરુ જેવા ગ્રહો, તો જાતકના વિવાહ જલ્દી થઈ જાય છે. બુધ, શુક્ર હોય તો પણ જાતકના વિવાહ 30 વર્ષ પછી થાય છે. શનિ હોય તો પણ જાતકના વિવાહ 30 વર્ષ પછી થતા હોય છે. કારણ કે શનિ છે એ પણ વિલંબનો કારક છે. શનિ છે એ વિલંબ કરે છે. અને ઘણા લોકોને મોડા લગ્ન થતા જોવા મળે છે. રાહુ કેતુમાં પણ એવું છે. જ્યારે રાહુ અને કેતુ સાથમે બેઠા હોય ત્યારે રાહુ હોય તો રાહુની ઇમ્પેક્ટ વધારે હોય છે. રાહુ જે છે એ વ્યક્તિના લગ્ન તો મોડા કરે જ છે, સાથે સાથે એ વ્યક્તિને લગ્ન પછી પણ સસરાળ પક્ષથી સુખ મળવામાં ખૂબ જ તકલીફ પડે છે. કારણ કે રાહુ જે છે એ સસરાળ પક્ષનો કારક છે, સાસરિયા પક્ષનો કારક છે. તો આપણે ભણતર પૂરું કર્યા પછી મા બાપને એ ચિંતા હોય છે કે વર કે કન્યાની લગ્ન થઈ જાય, મારી દીકરી કે દીકરાના લગ્ન થઈ જાય, એટલે એ જ્યોતિષ પાસે જોડાવતા હોય છે. અને સાતમા સ્થાનમાં જ્યારે ચંદ્રકેતુ, સૂર્ય, બુધ એવી યુતિ હોય ત્યારે પણ ખૂબ જ મોડું થતું હોય છે લગ્ન થવામાં. અને મંગળ દોષ જે છે એની પણ આપણે ચર્ચા મંગળ દોષને પણ આપણે ધ્યાનમાં લેવો જ જોઈએ. કારણ કે મંગળ દોષને જો આપણે ધ્યાનમાં ન લઈએ તો એનું આકલન અધૂરું ગણાય. મંગળ દોષને ધ્યાનમાં લઈએ ત્યારે મંગળ જે છે, માંગલિક દોષ જે કહેવાય છે, એમાં પહેલો, ચોથો, સાતમો, આઠમો અને 12મો સ્થાન, એમાં મંગળ જે છે એ માંગલિક દોષ રૂપે ગણાય છે. જ્યારે પણ માંગલિક દોષ હોય ત્યારે પણ વ્યક્તિના વિવાહ થવામાં મોડું થાય છે. તો વારસના લગ્ન ક્યારે થશે એ એને જાણવું હોય તો કોઈ પણ જાતક કે જાતિકાનો એ લગ્ન યોગ ત્યારે થાય છે જ્યારે એને તમને સામાન્ય માહિતી આપું તો જાતક કે જાતિકાના લગ્ન ત્યારે થાય છે જ્યારે એના ઉપર ગુરુની દ્રષ્ટિ હોય, એટલે કે સાતમા સ્થાન ઉપર ગુરુની દ્રષ્ટિ હોય. પહેલા ઉપર ગુરુની હોય તો સાતમા સ્થાન ઉપર ગુરુની દ્રષ્ટિ હોવાની, અથવા ગોચરમાં પહેલે ગુરુ આવે ત્યારે પણ સાતમા સ્થાન ઉપર દ્રષ્ટિ થાય ત્યારે વ્યક્તિના લગ્ન સંભવ બને છે અને લગ્ન યોગો ઉત્પન્ન થાય છે. તો આવા લગ્ન યોગ છે એ થાય એના માટે વ્યક્તિએ થોડા ઉપાયો પણ કરવા જરૂરી છે. લગ્ન માટે આપણે ભગવાન શિવની પણ ઉપાસના કરવી જોઈએ. અને ઘણીવાર લોકો ગૌરીશંકર રુદ્રાક્ષ પણ પહેરાવતા હોય છે અને ઘણું બધું એમાં થઈ શકે. પણ લગ્ન યોગ છે એ આવી જાય પછી લગ્ન યોગ થવામાં કશી તકલીફ પડતી નથી. અને ઘણા જાતકને મંગળ દોષને કારણે 28 વર્ષ પછી લગ્ન કરવાનું અમે સલાહ સૂચન આપીએ છીએ અને એને ઉપાયો પણ બતાવતા હોઈએ છીએ. તો આ વિડીયોમાં હું એટલું કહીશ. બાકીની ડિટેલમાં ચર્ચા આપણે પછી કરશું. છેલ્લે એક વાત હું કહી દઈશ કે જ્યારે લગ્ન જે છે એ કરવાની વાત આવે ત્યારે ફક્ત લગ્ન કુંડળી જ ન જોવી. ઘણા જ્યોતિષીઓ લગ્ન કુંડળી જ જોતા હોય છે અને ઘણા લોકો પણ એમ કહેતા હોય છે કે લગ્ન કુંડળીમાં શું છે, જન્મ કુંડળીમાં શું છે, એમ ફક્ત એટલું જ જોતા હોય છે. પણ જન્મ કુંડળીની સાથે સાથે ચંદ્ર કુંડળી અને નવમાસ કુંડળી પણ જોવી જરૂરી છે. આ બધી કુંડળીઓ જોઈને જ તે નિર્ણય ઉપર આવવું જોઈએ કે જાતકના લગ્ન હવે શક્ય બને છે કે નહીં. તો આ વિડીયોમાં આપણે એટલું રાખીએ, પછી ક્યારેક ડિટેલમાં વધારે માહિતી મેળવશું લગ્ન ક્યારે થશે એની. તમને જો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને શેર કરી દેજો, સગા સંબંધી મિત્રો સાથે લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે હું તમને વિનંતી કરું છું. નમસ્કાર.